આ રેસીપી તો એકદમ સિમ્પલ પણ એટલી જ હેલ્ધી. અને ખાસ કરીને જ્યારે ઉનાળો આવે ને ત્યારે કોઈ એક વસ્તુ બનાવો, પણ એ એક વસ્તુ ખૂબ ઝડપથી પણ બની જાય અને સાથે હેલ્ધી હોય ને તો તે આ રેસીપી. તો આમાં તો લસણ, ડુંગળી કે ગરમ મસાલા વગર જ એકદમ સિમ્પલ એવી રેસીપી. તો એ છે દૂધીની ખીચડી. કેમ કે ઘણીવાર કેવું કે દૂધીનું નામ આવે ને તો ઘણા લોકોને એ નામથી જ અરુચિ થતી હોય ખાવાની, પણ આજે આપણે એ રીતે ખીચડી બનાવશું ને તો બિલકુલ ખ્યાલ નહીં આવે કે આ દૂધીની ખીચડી છે. અને સ્વાભાવિક છે કે ઉનાળામાં તો જેટલા વેલાના શાકભાજી ખવાય ને એટલું વધારે સારું, જેથી કરી આપણી તાસી ઠંડી રહે. તો અહીંયા તો 500 ગ્રામ જેટલી દૂધી હતી, તો એમાંથી 250 ગ્રામ જેટલી દૂધી લઈ એના એકદમ ઝીણા કટકા કરી લીધા. દૂધીના તો બને ત્યાં સુધી એકદમ ઝીણા કટકા જ કરવા, જેથી કરી ખીચડીમાં તે બહુ દેખાય નહીં. અને આ તો આપણી એકદમ સિમ્પલ એવી ખીચડી. તો રૂટીનમાં આપણે જે મગની ફોતરાવાળી દાળ અને ચોખાની જે ખીચડી બનાવતા હોય ને એ જ રીતે એને એકદમ સારી રીતે ધોઈને અડધી કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા. તો બસ હવે વઘાર કરી લઈએ. તો કુકરમાં થોડું તેલ કે પછી ઘી જે વાપરવું હોય, અને તેલ ગરમ થાય એટલે થોડી રાઈ, તેમજ થોડું જીરું અને હિંગ ઉમેરી દઈશ. અને કોઈ પણ રીતની વઘારેલી ખીચડી ને તો એ તો લીમડા વગર અધૂરી. અહીંયા તો આ રીતનો એકદમ સાદો વઘાર જ રાખશું. આમાં લસણ, ડુંગળી, ટમેટા કંઈ જ નથી ઉમેરવાનું કે નથી કોઈ ગરમ મસાલા ઉમેરવાના. બસ આપણે જે ઝીણા સમારેલા દૂધીના કટકા છે ને એ હવે ઉમેરી દઈશું. અને તેલ સાથે આ દૂધીને થોડી એવી સતળાવા દઈશું. હવે તેમાં થોડો હળદર પાવડર, તીખાસ મુજબ લાલ મરચું પાવડર, અહીંયા તો કાશ્મીરી મરચું છે એટલે થોડું ચડિયાતું ઉમેર્યું, તેમજ ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. તો બસ આ મસાલાને આપણે એકદમ સારી રીતે દૂધી સાથે મિક્સ કરી લેશું. આ બાજુ દાળ અને ચોખા પણ એકદમ સરસ પલળી ગયા છે, તો એ પાણીને દૂર કરીને આપણે કુકરમાં ઉમેરી દઈશું. ઉનાળો આવે ને એટલે આપણને બધાને બહુ જ હલકો ખોરાક સાંજના સમય લેવાની ઈચ્છા થતી હોય, તો આ તો એક જ વસ્તુ બનાવો અને અંદર બધા જ ગુણ આવી જાય. અને ખરેખર આ ખીચડીમાં આપણે દૂધી ભલે એડ કરી, પણ જ્યારે એકદમ સરસ બફાઈ જાય ને ત્યારે બાળકોને પણ ખબર નહીં પડે કે આ ખીચડીમાં આપણે દૂધી એડ કરેલી છે. એકદમ સરળતાથી એ લોકો ખાઈ લેશે. તો અહીંયા તો આપણે ટોટલ 1 કપ જેટલા દાળ ચોખા હતા, તો એ મુજબથી આપણે 2.5 કપ જેટલું પાણી ઉમેર્યું. અને બસ ઉપરથી થોડી વ્યવસ્થિત પ્રમાણમાં કોથમીર ઉમેરી દઈશ અને એને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 વિસલ થવા દેશું. અહીંયા તો પાણીનું પ્રમાણ તો ખીચડી કેટલી ઢીલી રાખવી ને એ તો આપણા ઉપર આધાર. વળી આમાં દૂધી પણ છે, તો બહુ વધારે પડતા પાણીની પણ જરૂર નહીં પડે, કેમ કે દૂધીમાંથી પણ થોડું પાણીનું પ્રમાણ છૂટશે. અહીંયા તો આપણે ગેસની ફ્લેમ કે હીટને બહુ વધારે નહીં રાખીએ, એકદમ મીડિયમ ટુ લો જ રાખવાની. અને 4 વિસલ જેવું થાય ને એટલે આપણે ખોલીને ચેક કરી લઈએ. તો અહીંયા તો આપણી એકદમ સરસ દૂધીની ખીચડી બનીને તૈયાર છે. તો અહીંયા તો આપણી એકદમ હેલ્ધી એવી, આમ જોવા જઈએ ને તો નાનેથી લઈ વડીલો સુધી બધાને જ એકદમ ગુણકારી એવી આ ખીચડી. ઉનાળામાં તો જેટલી દૂધી ખવાય ને એટલી જ સારી. આમ તો આપણે દૂધીના થેપલા, મુઠિયા, શાક આવું તો બનાવતા જ હોય, પણ એકવાર આ રીતે દૂધીની ખીચડી બહુ જ સિમ્પલ એવી પણ ખૂબ જ ટેસ્ટી એવી બનશે. જરૂરથી ટ્રાય કરજો. અને તમને આવી એક નાનકડી સિમ્પલ એવી ડિનરની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને ગમી હોય તો લાઇક, શેર તેમજ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર.